दोस्तों स्वागत है आप સૌનું કરિયર માહિતી ચેનલમાં। દોસ્તો લોકરક્ષક ભરતી બોર્ડ એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈની લેખિત પરીક્ષાના પેપર 1ના ગુણ જાહેર કરવા બાબતમાં એક અગત્યની સૂચના હાલમાં જાહેર કરવામાં આવેલ છે। તો જે પણ ઉમેદવારોએ પીએસઆઈની લેખિત પરીક્ષા આપેલ છે તો તે દરેક ઉમેદવારો માટે આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે, કારણ કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ પીએસઆઈની લેખિત પરીક્ષા બાબતે કેટલીક અગત્યની સૂચનાઓ છે તે જાહેર કરવામાં આવેલ છે। તો આજના વિડીયોમાં આ તમામ જે સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ। હવે દોસ્તો લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા હાલમાં જે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે લેખિત પરીક્ષા લેવાના તો તે લેખિત પરીક્ષા બાબતમાં હાલમાં જે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અહીં આ જે સૂચના છે તે 30 એપ્રિલ 2025ના રોજ જે લોકરક્ષક ભરતી બોર્ડની જે વેબસાઇટ છે તેના ઉપર જાહેર કરવામાં આવેલ છે। અહીં જણાવેલ છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તારીખ 13/4/2025ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષા પેપર 1 ગુણ જાહેર કરવા બાબત। તો અહીં જણાવેલ છે કે તારીખ 18/4/2025ના રોજ પેપર 1ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ અને જે કોઈ ઉમેદવારોને વાંધા રજૂઆત હોય તો તારીખ 21 એપ્રિલ 2025ના રોજ 17 વાગ્યા સુધીમાં વાંધા રજૂઆત ઓનલાઈન મંગાવવામાં આવેલ। મળેલ તમામ વાંધાઓ રજૂઆતોની ચકાસણી વિષય નિષ્ણાત મારફતે કરવામાં આવેલ છે। આ ચકાસણી બાદ તારીખ 18 એપ્રિલ 2025ના રોજ જાહેર કરેલ પ્રોવિઝનલ આન્સર કીમાં પ્રશ્ન નંબર 80 રદ કરેલ હતો। તે ઉપરાંત ફાઇનલ આન્સર કીમાં સુધારો કરી પ્રશ્ન નંબર 43 અને પ્રશ્ન નંબર 84 રદ કરવામાં આવેલ છે। ફાઇનલ આન્સર કી જોવા માટે તમારે અહીં જે લિંક આપેલ છે તે ઉપર ક્લિક કરવાનું રહેશે। દોસ્તો આ ફાઇનલ આન્સર કી છે તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાં ક્લિક કરીને પણ તમે તે માહિતી મેળવી શકશો। હવે અહીં જણાવેલ છે કે ફાઇનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્ન મુજબ મૂકવામાં આવેલ છે। રદ કરેલ પ્રશ્ન દીઠ હાજર રહેલ તમામ ઉમેદવારોને 1 ગુણ મળવાપાત્ર રહેશે, જે અંગે તમામે નોંધ લેવી તથા તારીખ 13 એપ્રિલ 2025ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં પેપર 1માં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો। તો દોસ્તો ગુણ જોવા માટેની પણ અહીં જે લિંક આપેલ છે તે લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં આ રીતનો ઇન્ટરફેસ છે તે ઓપન થઈ જશે। અહીં તમારો રોલ નંબર, કન્ફર્મેશન નંબર, તમારી જન્મ તારીખ તેમજ નીચે અહીં જે કેપ્ચા કોડ આપેલ છે તે એન્ટર કરી નીચે લોગિન ઉપર ક્લિક કરશો તો આ રીતે તમે તમારા પેપર 1ના ગુણ છે તે પણ જોઈ શકશો। દોસ્તો આ ગુણ જોવા માટેની જે લિંક છે તેને પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, ત્યાં ક્લિક કરીને પણ તમે માહિતી મેળવી શકશો। હવે અહીં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તારીખ 7/3/2024ના પરીક્ષા નિયમોમાં એક્ઝામ રૂલ્સ 2024 રૂલ નંબર 20 મુજબ લેખિત પરીક્ષાના પેપર 1માં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી રીચેકિંગ માટે 15 દિવસની સમય મર્યાદા આપેલ છે। જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના પેપર 1ની OMR સીટનું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ નંબર 1 રીચેકિંગ ફીના ₹500 ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો એક ડિમાન્ડ ડ્રાફ્ટ છે ગાંધીનગર ખાતે ચૂકવાય તેવો તે કઢાવવાનો રહેશે। નંબર 2 કોલ લેટરની ઝેરોક્સ નકલ। નંબર 3 અરજી જેમાં ઉમેદવારો પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે। તેની સાથે તારીખ 1 મે 2025 થી તારીખ 15 મે 2025 સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર G12 સરિતા ઉદ્યાન નજીક સેક્ટર 9 ગાંધીનગર 382007 સરનામે અરજી મોકલી શકાશે। અન્ય રીતે મળેલ અરજી કે તારીખ 15/5/2025 બાદ જો કોઈ અરજી મળશે તો તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। દોસ્તો તમે પણ આ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા આપેલ હોય અને તમારે જો તમારા ગુણમાં રીચેકિંગ તમારે કરાવવું હોય તો તેની માટે તમે આ રીતે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવી અને તમે અરજી કરી શકશો। હવે બીજી પણ કેટલીક ખાસ સૂચનાઓ અહીં જાહેર કરેલ છે, જેમાં જણાવેલ છે કે લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગની ચકાસણીમાં જો કોઈ ગેરરીતિ માલુમ પડશે
તો સંબંધિત ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે, જે તમામને બંધન કરતા રહેશે. તદુપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ ઉમેદવારે કોઈપણ તબક્કે ગેરરીતિ આચરેલ હોવાનું ધ્યાને આવશે અથવા પરીક્ષાના નિયમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરેલ હશે તો તેઓની ઉમેદવારી પણ રદ કરવામાં આવશે. સરકારશ્રી નામદાર કોર્ટ તરફથી વખતો જે ચુકાદો નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. તથા નંબર 4, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તારીખ 7/3/2024 પરીક્ષા નિયમોમાં એપેન્ડિક્સ 3C રૂલ 8, 5 અને 9 સેકન્ડ સ્ટેજ મેઇન એક્ઝામિનેશન પાર્ટ B પેપર 2 મુદ્દા નંબર 4, ધ ઇવેલ્યુએશન ઓફ પેપર 2 ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ shall be made only for those candidates who score minimum 40% qualifying marks in Part A and Part B of Paper 1 General Studies MCQ separately મુજબ કાર્યવાહી કરવામાં આવશે, જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તો દોસ્તો, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબતે તારીખ 30 એપ્રિલ 2025 રોજ જે કેટલીક અગત્યની સૂચનાઓ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, આવી જ અગત્યની જો કારકિર્દીલક્ષી માહિતી હંમેશા તમને મળી રહે એવું તમે ઈચ્છતા હો તો જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. માહિતીને લાઇક અને શેર પણ કરી દેજો. તો દોસ્તો, ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.